દરજ્જો મળ્યા બાદ શહેરની નવી ઓળખ માટે મહાનગરપાલિકા દ્વારા લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 165 એન્ટ્રી મળી હતી, જેમાંથી એક સ્થાનિક મલ્ટીમીડિયા કંપનીના યુવાન દ્વારા બનાવવામાં આવેલો લોગો પસંદ કરવામાં આવ્યો છે અને તેને 21,000 રૂપિયાનું ઇનામ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે। નવા લોગોમાં શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને પ્રતિબિંબિત કરવામાં આવી છે અને અનેક પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં મહાત્મા ગાંધીજીના દાંડી સત્યાગ્રહની યાદગાર તરીકે 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત કરાયેલું નેશનલ સોલ્ટ મેમોરિયલ, શહેરનું પ્રતિષ્ઠિત લક્ષ્મણ હોલ, કૃષિ યુનિવર્સિટી અને શહેરનો ઔદ્યોગિક વિકાસ દર્શાવવામાં આવ્યો છે। ત્યારે આ લોગો જે તૈયાર કરવામાં આવ્યો, ત્યારે કયા પ્રકારના જે વિચારથી આ લોગો તૈયાર કરવામાં આવ્યો છે, તો ચાલો જાણીએ। મારું નામ વિશાલ ઝવેરી છે। વિઝ્યુઅલ જેસ મલ્ટીમીડિયા નામની અમારી ફર્મ છે નવસારીની અંદર। લોગો કોમ્પિટિશન હતી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો બનાવવા માટેની, જેની અંદર 165+ એન્ટ્રીઓઝ આવી હતી, જેમાંથી અમારી એન્ટ્રી સિલેક્ટ થઈ હતી અને આજે CR પાટીલ સાહેબના હસ્તક એનું અનાવરણ થયું નવસારીની અંદર। તેના માટે અમને ગર્વ છે। લોગોની વિશેષતાઓની અંદર આપને જણાવું તો સૌથી પહેલાં અમે અમારી ધરોહર લક્ષ્મણ હોલ, જે પહેલાંથી નગરપાલિકાના લોગોમાં હતી, એને અમે ઇનહેરિટ કરી હતી આની અંદર। ત્યાર પછી એ જ લોગોમાં અમે લોકોએ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલનું મેન્શન કર્યું છે। જે સોલ્ટ સત્યાગ્રહ મુવમેન્ટ હતી નવસારીની અંદર ઘણી મોટી હતી, એટલે અમે એને અંદર મેન્શન કર્યું। માઇગ્રેટરી બર્ડ્સના માટેનું ડેપિક્શન છે અંદર, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું ડેપિક્શન છે એની અંદર। પછી જે આપણા વોટર રિસોર્સિસ છે, દુધિયા તળાવ છે, દાંડી બીચ છે, તેના માટેનું અંદર મેન્શન કર્યું છે। એવી રીતે કરીને એક લોગો આઇકન સિંગલ કલરની અંદર અમે બનાવ્યો છે, જે મલ્ટિપલ મીડિયાની અંદર એક સાથે યુઝ થઈ શકે। અમારો લોગો સિલેક્ટ થયો અને અહીંયા અનાવરણ થયું, એના માટે અમને ગર્વ છે।